ગુરુવારે હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। શહેરમાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પરદાપીઠ હનુમાન મંદિર ખાતે સત્યનારાયણ કથા, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા। અહીંના પૂજારી દીપક કનકપુરીએ જણાવ્યું હતું કે આ પરદાપીઠ હનુમાનનું મંદિર રાજાશાહી વખતનું છે। દર વર્ષે અહીં હનુમાન જન્મોત્સવ પ્રસંગે મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરની સ્થાપના 1804માં કરવામાં આવી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આ મંદિરની પૂજા અવિરતપણે કરવામાં આવી રહી છે। મહોત્સવ મેળામાં હનુમાનજીના દર્શન માટે સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા બસથી અહીં હનુમાનજીના દર્શનાર્થે ભક્તો આવતા હતા। આ મંદિરનો અનેરો મહિમા છે। અહીં હનુમાનજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના। અને જે 1804માં જે પરદાપીઠ હનુમાનજીનું મંદિરનું જે સ્થાપના થઈ છે તે આજ રોજ અવિરત એમની પૂજા અને અર્ચન ચાલુ જ છે। અને આજ રોજ હનુમાન જયંતિના ખાસ શુભ પ્રસંગે તો જબરદસ્ત અહીંયા મેળો ભરાશે અને ખૂબ એનું મહાત્મ્ય છે। સવારથી કરીને ભક્તોનો પ્રવાહ ચાલુ જ છે અને રાત સુધી એકદમ મેળા રૂપે એકદમ ભક્તોનો પ્રવાહ ચાલુ જ રહેશે। અને કેતનભાઈ હરિપ્રસાદ ધોળકિયા એ સત્યનારાયણ ભગવાનની પૂજાનો લાભ લીધો છે અને અરુણ મહારાજની સાનિધ્યમાં જબરદસ્ત સાનિધ્યમાં ચાલુ જ છે સત્યનારાયણ ભગવાનની। 1804માં જે સ્થાપના થઈ છે આ પરદાપીઠ હનુમાનજીનું બહુ ખૂબ ઐતિહાસિક મંદિર છે અને વર્ષો પહેલાં તો અહીંયા બસથી આવતા ભક્તો, જે જબરદસ્ત અહીંયાનું મહત્વ છે। જે આપણા હરિભક્તોને સાથ સહકાર અને સપોર્ટે આ મેળાનું આયોજન કરેલ છે, એમના સપોર્ટે જ બધું થાય છે। આ રાજાશાહી વખતનું મંદિર છે। આ મંદિરે કોઈ પણ માનતા કાંઈ પણ લે એની મનોકામના પૂર્ણ થાય છે। એમનું ખાલી એક નારિયેલ માની લો હનુમાન બાપાનું, એટલે તમારી મનોકામના પૂરી થઈ જાય। આજના કાર્યક્રમ સત્યનારાયણની કથા છે, સુંદરકાંડના પાઠ છે, બપોરના જમણવાર છે, મહાપ્રસાદ અને સાંજના મેળો છે। આ મંદિર ગુજરાતનું મંદિર છે। આ બહુ પ્રખ્યાત છે। અમે રોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। શ્રી પરદાપીઠ હનુમાનજીનું મંદિર છે। અહીંયા વર્ષોથી જૂના હનુમાનજી છે, બધા માને છે। જે તમે માંગો છો એ તમને મળે છે। પરદાપીઠ મંદિર અહીંયાનું પૌરાણિક મંદિર છે। વર્ષોથી બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે। બધાને શ્રદ્ધા છે ને બધાની શ્રદ્ધા પૂરી કરે છે એટલે બધા આવે છે। પંચમુખા હનુમાન મંદિરે પણ સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શ્રી કાયસ્થ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત આ પંચમુખા હનુમાન દાદાના મંદિરે જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા। બપોરે જન્મોત્સવ હવન યોજાયો હતો। આ મહોત્સવમાં વેપારીઓનો પણ સાથ સહકાર મળી રહ્યો છે। અહીં નરમુખ, કપિમુખ, નરસિંહમુખ, વારાહીમુખ અને ઘોડામુખના સમન્વય એવા પંચમુખા હનુમાન દાદાના દર્શન કરીને ભક્તોમાં પ્રસન્નતા જોવા મળે છે। અહીં ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે। તેઓની મનોકામના અચૂક પૂર્ણ થાય છે તેવું લોકવાયકા મુજબ જાણવા મળી રહ્યું છે। અમારા મંદિર તો બહુ વર્ષો જૂનું છે, પણ 42 વર્ષથી અમે સેવા કરીએ છીએ આ મંદિરમાં। વિશેષતા એટલે હનુમાન જન્મોત્સવના દિવસે અમે બપોરે 12 વાગે અહીંયા પંચામૃત કરાવીને જન્મ કરાવડાવીએ છીએ અને રાતના 8:30 થી 9:30 મહાઆરતી હોય છે અને વેપારીઓ અને બધા સારા એવા સપોર્ટમાં હોય છે આપણા અહીંયા। હા, પંચમુખી હનુમાનજી મંદિર છે। એમાં પહેલો છે નરમુખ, બીજો છે કપિમુખ, ત્રીજો છે નરસિંહમુખ, ચોથો છે વારાહીમુખ અને ઉપર માથા ઉપર છે એ પાંચમો મુખ છે હયગ્રીવ, એટલે ઘોડાનો મુખ એમ। ખૂબ માણસોની આસ્થાઓ બધી અહીંયા કને એકદમ જેને કહેવાય ને કે આમ પૂરું થઈ જ જાય છે કામ। જે નક્કી કરીને આવે ને કામ થઈ જાય છે, એટલી ભગવાનની દયા છે। અમારો તો કાંઈ નથી, પણ ભગવાનની એટલી દયા છે અહીંયા। આજના કાર્યક્રમમાં અત્યારે બપોરે 12 વાગે જન્મ હશે અને આરતી હશે ત્યારે, અને રાતના મહાઆરતી 8:30 થી 9:30 છે। ઐતિહાસિક દાંડીવાડા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના પૂજારી મહેન્દ્રગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમારી 23મી પેઢીથી પૂજા કરીએ છીએ। રજવાડા વખતના આ મંદિરનો અનેરો મહિમા છે। આ મંદિર અંદાજે 477 વર્ષ જૂનું છે। દર વર્ષે હનુમાન જન્મોત્સવ પ્રસંગે અહીં સવારે આરતી, પ્રસાદ તેમજ સાંજે મહાઆરતીના આયોજનો કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં ભક્તજનો લાભ લે છે। દાતાઓનો સહયોગથી અહીં 11 મણ જેટલું અન્નકૂટનું પ્રસાદ ધરાવવામાં આવે છે। અમારી આ 23મી પેઢીથી અમે જ પૂજા કરીએ છીએ અને આ દાંડીવાડા હનુમાનજી મંદિર રજવાડાના વખતનું મંદિર છે, જેને 477 વર્ષ થયા આ હનુમાનજીની મૂર્તિને। અને
આ હનુમાન જયંતિનો જે મહોત્સવ અમે બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. સવારનો જન્મની આરતી, 7:30 મહાઆરતી અને સાંજે 8:30 વળી મોટી મહાઆરતી હશે. તો ભક્તજનો અહીંયા મોટી સંખ્યામાં લાભ લેવા આવે છે. અને અમે અન્નકૂટની પ્રસાદ કરીએ છીએ, જે 11 મણ પ્રસાદ કરીએ છીએ દાતારો થ્રુ, અને બહુ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવે છે. અમારા ત્યાં કને કોઈ બી જાતની તકલીફ હોય, નાના છોકરા હોય અને બખિયાનો હાથ ફેરવવાનો હોય, ઝાડ નાખવાનો હોય, માથો દુખતો હોય, માથો મંત્રી દેવામાં આવે છે, જેનો સમય સાંજે 7 થી કરીને 9 વાગ્યા સુધીનો હોય. સંકટ મોચન હનુમાન મંદિરે આમ તો દર શનિવારે અહીં ભક્તોની હાજરી બહોળી સંખ્યામાં હોય છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે અહીં મલિંદો ચડાવવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ છે. 425 વર્ષ જૂના ઐતિહાસિક આ મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા. અહીં મહાઆરતી, મહાપ્રસાદ, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આપણે મંદિર નામ છે ખાકટોક મંદિર કહેવાય, ખાકટોક જાગીર પણ કહેવાય છે. ખાકટોક હનુમાનજી મંદિર પૂજા રાખે છે. આ મંદિર લગભગ 450 વર્ષ લગભગ જૂનું મંદિર છે. ભગવાન શ્રી સ્વામીના ભગવાન અહીંયા પછાડી પૂજા પણ કરી ગયેલા છે. આ બહુ ઐતિહાસિક મંદિર છે. એ દાદાના બહુ મહત્વ બહુ જોરદાર છે. નથી છે દાદા સિંધુરામાં અમારે 10 શનિવાર બહુ પબ્લિક ભીડ હોય છે. 10 શનિવારના હનુમાનજી બહુ ઐતિહાસિક મંદિર, જૂનામાં જૂનું મંદિર, બહુ ખાસ તો કહેવાય. આજે હનુમાનજી મહારાજને આપણે શેરવાળા સિંધુરામાં ફૂલ ચડાવે છે, આકાશ માળા ચડાવે દાદાને. દાદા લોટી પછી પથારી પ્રકારે બલિદો ચડાવે હનુમાનજી મહારાજનો. બહુ મહત્વ છે, કારણ કે દાદા બલિદો બહુ પ્રિય વસ્તુ છે હનુમાનજી મહારાજ. પ્રમુખ સ્વામીનગરમાં આવેલા હનુમાન મંદિરે છેલ્લા 18 વર્ષથી હનુમાન જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. અહીંના ટ્રસ્ટી કલ્પનાબેન ચોથાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે હવન વિધિ અને ત્યારબાદ નાળિયેર હોમીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં હનુમાન ભક્તોએ લાભ લીધો હતો. મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી અહીં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સાંજે સુંદરકાંડના પાઠ, મહાઆરતી સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આગામી સમયમાં જીવદયાના કાર્યો કરવાની નીમ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી છે, તેવું અંતમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત શહેરમાં આવેલા અન્ય હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની દર્શન માટે ભારે ભીડ જામી હતી. હનુમાન દાદાને તેલ ચડાવી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે. સાથે સાથે આંકડાની માળા ચડાવવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે. જ્યારથી આપણું આ મુંદ્રા ઇલેક્ટ્રિક સોસાયટી બન્યો છે ત્યારથી એના 2 વર્ષ પછી આપણે અહીંયા મંદિર બનાવ્યું છે. અને દર વર્ષે લગભગ 3 થી 35,000 માણસો અમારે અહીંયા પ્રસાદ લેતા હોય છે. અમારા એરિયાનો વાતાવરણ ખૂબ સાફ સફાઈ હોય છે. બહુ સરસ ધામધૂમથી ઉજવીએ છીએ. અમારા એરિયામાં લગભગ બધા મંદિરમાં સરસ જગ્યા, બધી જગ્યાએ સરસ લાભ, બધા ધામધૂમથી બધા ભગવાનને પ્રોગ્રામ કરતા હોય છે. અને અમારે અહીંયા સવારે 9 થી 12 હવન હોય છે, 12:30 વાગે નાળી હોમી, અને પછી મહાપ્રસાદ હોય છે. 5:30 વાગે સુંદરકાંડના પાઠ હોય છે, અને બપોરે મહાપ્રસાદ આપણે 1 વાગે હોય છે. તો દરેક ભાઈ બહેનોને અમારા હનુમાન મંદિરના ટ્રસ્ટ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે. જરૂરથી બધા પધારજો. જય સિયારામ. અમારું ખાસ કરીને આજે 18 વર્ષથી શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હનુમાન જન્મોત્સવનું અમે આયોજન કરીએ છીએ. અને ધામધૂમપૂર્વક આયોજન હોય છે, સરસ મજાનું. અને સવારે મારુતિ હવનનો કાર્યક્રમ હોય છે, સવારે 9 વાગે. બપોરે 12 વાગે મહાપ્રસાદ હોય છે. સાંજે 5 વાગે સુંદરકાંડ અને 7:30 વાગે મહાઆરતીનો પ્રોગ્રામ હોય છે. અને મુંદ્રા લોકેશનમાં ખૂબ જ સારી સંખ્યામાં, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આનો લાભ લે છે. અને અમારા મંદિરની ખાસિયત એ છે કે અમે ધર્મની સાથે સમાજ સેવા અને સમાજ ઉપયોગી કાર્યો પણ કરતા રહીએ છીએ. મેડિકલ કેમ્પ કાર્યક્રમો કરતા રહીએ છીએ. અને આગામી સમયમાં પણ ખૂબ જ સમાજ ઉપયોગી અને જીવદયાના પ્રોજેક્ટ કરવાની અમે નેમ ધરાવીએ છીએ. શહેરના સિદ્ધાર્થ પાર્ક સીતારામ પરિવારના રહેવાસીઓ દ્વારા હનુમાન જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધર્મની ધજા સમાન ભગવાન શિવના અવતાર એવા હનુમાન જન્મોત્સવ નિમિત્તે સિદ્ધાર્થ પાર્ક હનુમાન મંદિરમાં ઉત્સવ આરતી, પ્રસાદ, પંજુરી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરના પૂજારી જેઠીભાઈએ પૂજા અર્ચના ભાવપૂર્વક કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.